ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 305 ડીબીએમએસ સબ્જેક્ટની અંદર આગળના ટોપિકની ચર્ચા કરવાની છે. પ્રીવિયસ સેશનની અંદર આપણે કર્સર વિશેની જે માહિતી લેવાની હતી એ માહિતી આપણે લઈ લીધી. હવે એની અંદર મતલબ પ્રેક્ટિકલ્સ પણ આવે છે. ઓકે, તો જે પ્રેક્ટિકલ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રેક્ટિકલની પણ આપણે ચર્ચા કરવાની છે વિસ્તારથી. એ પ્રેક્ટિકલ્સ પણ આપણે ચલાવવાના છે. જે કર્સરના રિગાર્ડિંગ જે પ્રેક્ટિકલ છે PL/SQLના પાર્ટ તરીકે, તો એની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં જેના અમુક કન્સેપ્ટ છે આપણા, જે કહી શકાય એ પ્રમાણે કે જે કન્સેપ્ટ આપણી ડીબીએમએસ જે છે એક જે થિયોરી કન્સેપ્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે દર વખતે એક્ઝામની અંદર કન્ડક્ટ થતો હોય છે. જે CODD મીન્સ CODD ઇઝ કોડ્સ રૂલ. એ જે કોડ્સના 12 રૂલ્સ છે, એકચ્યુઅલી શું છે, કઈ રીતે એની અંદર વર્કઆઉટ થાય છે અને એની માટે જે ડેટા કઈ રીતે કન્ડક્ટ કરવાનું છે એની માહિતી આપણે અહીંયા આગળ મેળવવાની છે. તો ડૉક્ટર એડગર એફ કોડ, ફૂલ જે એનું મીન્સ કે જે નામ જે છે મીન્સ કે ડૉક્ટર એડગર એફ કોડ, આફ્ટર હિઝ એક્સટેન્સિવ રિસર્ચ ઓન ધ રિલેશનલ મોડલ, જે રિલેશનલ મોડલની આપણે વાત કરતા હતા, તો કે એનું જે રિસર્ચ કર્યું છે ડૉક્ટર એડગર એફ કોડ. ઓકે, તો ઓન ધ રિલેશનલ મોડલ ઓફ ડેટાબેઝ સિસ્ટમ came up with 12 rules of his own. એટલે રિસર્ચ કર્યા પછી એમને મતલબ જે કહે છે કે 12 જે રૂલ્સ, 12 રૂલ્સ which according to him a database must obey in order to be regarded as a true relational database. જો રિલેશનલ ડેટાબેઝ તરીકે તમારે કામ કરવું હોય, જોવું હોય, તો ડૉક્ટર એડગર એફ કોડના મત મુજબ, ડૉક્ટર એડગરના કહેવા પ્રમાણે કે જો આ 12 જે રૂલ્સ છે ડેટાબેઝને કમ્પલસરી ઓબે, મસ્ટ બી ઓબે કરવા પડે. ઓબે ઇન ધ સેન્સ આ 12 રૂલ્સ જો ફોલો કરે ડેટાબેઝ સિસ્ટમ આપણી, તો એ જે ડેટાબેઝ સિસ્ટમ જે છે કહેવાય સ્મૂથલી વર્ક કરે, પ્રોપર વર્ક કરે અને કોઈ જ પ્રકારની જે કહી શકાય એની અંદર કોઈ ડિફિકલ્ટી જે છે એ આવશે નહીં. ઓકે, these rules can be applied on any database system that manages stored data using only its relational capabilities. આ રૂલ છે જે કોઈ પણ ડેટાબેઝ ઉપર તમે એપ્લાય કરી શકો છો. એવું નથી કે જસ્ટ ઓનલી ડીબીએમએસ, તમે કોઈ પણ ડેટાબેઝ સિસ્ટમની વાત કરતા હો તો એની માટે તમે આ રૂલ્સ એપ્લાય કરી શકો છો. બરાબર? તો એવું છે નહીં કે ભાઈ તમે આને માટે ડેટા મીન્સ કે આને માટે રૂલ્સ અલગ છે, આની માટે તમે અલગ એપ્લાય કરી શકો છો. દેટ ઇઝ નોટ કાઇન્ડ ઓફ ઇશ્યુઝ. ઓકે, ધીસ ઇઝ અ ફાઉન્ડેશન રૂલ વિચ એક્ટ એઝ અ બેઝ ફોર ઓલ અધર રૂલ્સ. આ એક જે છે ફાઉન્ડેશન રૂલ્સ છે વિદ્યાર્થી મિત્રો. તો જે ફાઉન્ડેશન રૂલ વિચ એક્ટ્સ એઝ અ બેઝ ફોર ઓલ અધર રૂલ્સ, એટલે કે જે બીજા રૂલ્સના માટે પણ આ એક કહી શકાય બેઝ છે. શું છે? બેઝ છે. રૂલ નંબર 1, તો જે રૂલ નંબર 1 જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ઇન્ફોર્મેશન રૂલ, જે રૂલ નંબર 1 જે છે એ શું કહે છે? ઇન્ફોર્મેશન રૂલ means what? કે the data stored in a database, જે ડેટા આપણો સ્ટોર થાય છે ડેટાબેઝની અંદર, તો
मे इट बी यूजर डेटा और मेटा डेटा। એ મતલબ કે સિમ્પલ જે યુઝરનો ડેટા હોય કાં તો ડેટા અબાઉ ડેટા હોય, એ ડેટાનો પણ રો ડેટા જે કહી શકાય મેટા ડેટા છે, બરાબર. મસ્ટ બી અ વેલ્યુ ઓફ સમ ટેબલ સેલ. એ શું હોવું જોઈએ કમ્પલસરી? તો કે ટેબલની એક વેલ્યુ હોવી જોઈએ. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? તો કહેવાનો મતલબ એ જ છે મારો કે આપણે જે સિસ્ટમની વાત કરીએ છીએ, આપણે જે ટેબલની વાત કરીએ છીએ, એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે ડાટા જે છે આપણો, એ ડાટાને તમે કઈ રીતે યુટિલાઇઝ કરીએ છીએ આપણે, અને એની અંદર એ જે ડાટા આપણે ક્યાં ક્યાં સ્ટોરેજ કરતા હોઈએ છીએ. એવરીથિંગ ઇન database must be stored in table format. મેં તમને કીધું એ પ્રમાણે સ્ટોરેજની વાત આવી ગઈ અહીંયા આગળ. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે એવરીથિંગ ઇન database must be stored in a table format. ટેબલ ફોર્મેટમાં સ્ટોર કરવાનું રીઝન છે વિદ્યાર્થી. ટેબલ ફોર્મેટની અંદર સ્ટોર કરવાનું રીઝન છે. શું રીઝન છે? તો એ તમને હું જણાવી દઉં કે રીઝન એ છે કે જે પણ આપણો ડાટાબેઝ છે એ તમે ટેબલ ફોર્મેટની અંદર જો સ્ટોર રાખો છો તો તમે ઇઝીલી એ ડાટાબેઝ એક્સેસ કરી શકો છો, નંબર 1, બરાબર. બીજી વસ્તુ કે જે તમારો આ જે બધી 12 રૂલ્સ છે તો એના અકોર્ડિંગ પ્રમાણે તમારો જે ડાટા જે છે એ ડાટા પ્રોપર વર્ક કરશે. સમજ પડી? તો તમને જે કહી શકાય કે ડેટા એક્સેસિબિલિટી, ડેટા કન્સિસ્ટન્સી, જે એનું મોડેલ જે છે, બરાબર ને, શું છે મોડેલ જે છે એ મોડેલને રિલેશન ડેટા મોડેલ તરીકે પણ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, બરાબર ને. તો તમને આઈડિયા આવતો હશે એ પ્રમાણે કે આ જે કન્ડિશન્સ છે આના અકોર્ડિંગ પ્રમાણે કઈ રીતે ત્યાં આગળ વર્કઆઉટ થતું હશે, તો એ પણ તમે સમજી શકો છો. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? તો મારા મત મુજબ જે તમારો ડાટા જે છે એ ડાટાને તમે કયા સિસ્ટમમાં, કયા ફોર્મેટમાં સ્ટોર કરવા માંગો છો એ તમારા ઉપર છે. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? સો એ રૂલ નંબર 1 તમને ખબર પડી ગઈ હશે કે શું કહેવા માંગે છે રૂલ નંબર 1. તો યુ કેન ઇઝીલી separate or segregate the data that is no longer required. Yes or no? Okay. Then second જે છે વિદ્યાર્થી મિત્રો એ છે guaranteed access rule. શું છે? guaranteed access rule. એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે guaranteed access rule નો મતલબ એવો છે કે every single data element value is guaranteed to be accessible logically with a combination of table name, primary key and row value, attribute name, column value. No other means such as pointers can be used to access data. So તમે હવે સમજી શકો છો પ્રમાણે કે જે તમારો ડાટા જે છે એ ડાટા કઈ રીતે એક્સેસ થાય. તમે જાણો છો કે જે આપણે ડેટા એલિમેન્ટ એટલે કે જે કન્સ્ટ્રેન્ટ યુઝ કરીએ છીએ, પ્રાઇમરી કી, દેન ફોરેન કી કન્સેપ્ટ યુઝ કરીએ છીએ, બરાબર. તો જે તમે પ્રાઇમરી કી, ફોરેન કી કન્સેપ્ટ યુઝ કરતા હો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમને આઈડિયા હશે જ એ પ્રમાણે કે તમારો જે ડાટા છે એ ડાટા યુનિક કેટલો છે, મીન્સ કે ડુપ્લિકેટ નથી એન્ડ ડુપ્લિકેશન નથી, એની સાથે સાથે કે એમાં તમે કોઈ અધર કીઝ પ્રોવાઈડ કરેલી નથી, બરાબર ને.
તો એના અકોર્ડિયન્સ પ્રમાણે જ તમે જે પણ ટોટલ કન્સિડરેશન થાય છે, નો અધર મીન્સ સચ એઝ પોઇન્ટર્સ કેન બી યુઝ ટુ એક્સેસ ડેટા. તો ગેરંટેડ એક્સેસ રૂલ્સની વાત ચાલે છે. તમે સમજી શકો છો કે તમે ગેરંટેડ એક્સેસનો મતલબ કે જે ડાટા જે છે એ તમે ત્યાં આગળ કન્ડિશનલી ત્યાં તમે ચેકઆઉટ પણ કરી શકો છો. ઓકે, તો એમાં તમારું જે લેવલ જે છે વિદ્યાર્થી મિત્રો, એ લેવલ કઈ રીતે કન્સિડરેશન થશે તો એના અકોર્ડિંગ પ્રમાણે તમે ડાટા એક્સેસ કરી શકો છો. બરાબર? ઓકે, એના પછી છે વિદ્યાર્થી મિત્રો સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ નલ વેલ્યુઝ. હવે અહીંયા આગળ દરેક વસ્તુને અહીંયા એટલે કે જે આ 12 રૂલ્સની વાત કરી છે ને આપણે, કે અહીંયા આગળ એ 12 રૂલ્સ એટલે કે એ પ્રોપર વેની અંદર પ્રોપરલી ડિસ્ક્રાઇબ કર્યું છે. તમે જોવો એ પ્રમાણે કે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ નલ વેલ્યુઝ. The null values in a database must be given a systematic and uniform treatment. કેમ આ રીતનું કેમ કરવાની જરૂર છે? મતલબ કે નલ વેલ્યુ હોય એટલે કે એમ્પ્ટી વેલ્યુ હોય તો એને સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ કેમ આપવી પડે? આપણે નલ વેલ્યુને ઇગ્નોર કરતા હોઈએ છીએ જનરલી, બરાબર? પણ એવું કરવાની જરૂર છે નહીં, કારણ કે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ બીકોઝ a null can be interpreted as one of the following: data is missing, data is not known, or data is not applicable. null value નો મતલબ અહીંયા આગળ એવો છે કે તમારે જે સિસ્ટમ જે ડેટા કાં તો એક્સેપ્ટ કરી શકતી નથી, નંબર 1, કાં તો તમારા જે સિસ્ટમની અંદર જે ડેટા એ તમારું જે કહેવાય એક્સેપ્ટ નથી થઈ શકતા. એના અકોર્ડિંગ પ્રમાણે કે તમારું જે ડાટા જે છે એ તમારું કઈ રીતે કન્સિડરેશન થશે એ તમને પણ આઈડિયા નથી. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો કહેવાનો મતલબ શું છે કે જે નલ વેલ્યુ હોય સમજો કે તમારું એને ચેક કરવું પડે છે કે ભાઈ શું છે સિસ્ટમ, કઈ રીતે સિસ્ટમ વર્ક કરે છે, અને જે કન્ડિશનલ પ્રમાણે ડેટા તમે પ્રોવાઈડ કરો છો, બરાબર ને? તો એ ડેટા જે છે તમારા કેટલા એક્સેસિબલ છે પ્રોપર વેની અંદર, તો તમે સમજી શકો છો કે ડાટા એ કઈ રીતે ત્યાં આગળ પ્રોપરલી તમે વર્કઆઉટ કરી શકો. એક્ટિવ ઓનલાઈન કેટલોગ. The structured description of the entire database must be stored in an online catalog known as data dictionary. The structured description of the entire database, એ આખું જે ડેટાબેઝ આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ જે સ્ટ્રક્ચર છે એ મસ્ટ બી સ્ટોર્ડ ઇન ઓનલાઈન કેટલોગ. ઓનલાઈન કેટલોગ એટલે કે એને આપણે ડેટા ડિક્શનરી તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ડેટા ડિક્શનરી. મતલબ કે ડેટા ડિક્શનરીનો મતલબ શું છે કે જે ટેબલ ફોર્મેટની અંદર આપણે સ્ટોર કરવાની વાત કરીએ છીએ, જે ટેબલ ફોર્મેટમાં આપણે સ્ટોરેજ કરવાની વાત કરીએ છીએ, તો એ જે ટેબલ ફોર્મેટની અંદર જે ડેટા સ્ટોર થાય છે ને આપણે સોરી, તો ટેબલ ફોર્મેટની અંદર સ્ટોરેજ કરવાનો મિનિંગ એક જ છે. શું? તો જે આપણો ડાટા છે વિચ કેન બી એક્સેસ્ડ બાય ઓથોરાઇઝ્ડ યુઝર, એટલે કે જે ઓથોરિટી આપી હોય, જેને આપણે એક્સેસિબિલિટી આપી હોય, એક્સેસ કરવાનો જે પાવર આપ્યો હોય, તો એ જ યુઝર એ ડાટા એક્સેસ કરી શકશે. યસ ઓર નો? તો એમાં શું સિસ્ટમ છે ભાઈ કે જે તમારો સિસ્ટમેટિક ડાટા છે, તો user can use the same query language to access the catalog which they use to access the database itself. કે જેમ કે આપણે તમને ક્વેરી ઇન્સર્ટની ક્વેરી
સિલેક્ટની ક્વેરી તમને સમજાવી હતી, બરાબર. તો તમે જાણો જ છો એ પ્રમાણે કે જે ઇન્સર્ટની ક્વેરી જે છે, સિલેક્ટની ક્વેરી જે છે, તો બંને વચ્ચે ડિફરન્સ છે, બરાબર ને. અને ડિફરન્સ શું છે તો તમે જાણો છો કે ડિફરન્સ જે છે એ ઇન્સર્ટની ક્વેરી જે છે ડેટાબેઝની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરે છે, ડિલીટની ક્વેરી જે છે ડેટાબેઝમાંથી વેલ્યુને રિમૂવ કરે છે, અપડેટની ક્વેરી જે છે ડેટાબેઝને વેલ્યુને અપડેટ કરે છે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે તમારો ડેટા જે છે, બરાબર, તો એ એક્સેસ કરવાની જે મેથડ છે, મતલબ કે જે ક્વેરી લેંગ્વેજ, કારણ કે DBMS જેમ આપણે HTML ને ટેગ બેઝડ લેંગ્વેજ કહેતા હતા, મતલબ કે એની અંદર આપણે કંઈ પણ એક્ટિવિટી કરવી હોય, કંઈ પણ આઉટપુટ લાવવું હોય તો આપણે શું કરતા હતા, ટેગ એક્ઝિક્યુટ કરતા હતા, બરાબર. અને આની અંદર એટલે કે DBMS ની અંદર એટલે કે જે આપણે કમાન્ડ બેઝ જે આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ, ટેબલ બનાવી દીધા પછી ઇવન ટેબલ બનાવવા માટે પણ આપણે ક્રિએટની ક્વેરી ફાયર કરીએ છીએ, મતલબ ક્રિએટ ટેબલ લાઈક ધેટ. વેલ્યુ ફેચ કરવી હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. સો તમે જો એ પ્રમાણે કે user can use the same query language to access the catalog which they use to access the database. બરાબર, ક્લિયર છે, બરાબર છે. તો તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ ઓનલાઈન કેટલોગ એટલે કે આપણે જેને મેટા ડિક્શનરી એટલે કે જે આપણા ડેટા સ્ટોર કરે છે, મતલબ કે ડેટાને હોલ્ડ કરે છે. તમને પડે છે? હોલ્ડનો મતલબ છે કે ડેટા આપણે જ્યારે ત્યારે એક્સેસ કરવા હોય, જ્યારે ત્યારે યુઝ કરવા હોય તો એ ડેટા ડિક્શનરી વગર આપણે યુઝ કરી શકતા નથી. ઓકે, ધેન કોમ્પ્રિહેન્સિવ ડેટા સબ લેંગ્વેજ રૂલ, એનો મતલબ શું છે તો સમજવાનો પ્રયત્ન કરીશું. A database can only be accessed using a language having linear syntax that supports data definition. Database can only be accessed using a language having linear syntax. અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. linear syntax એટલે કે જે સમાન સિન્ટેક્સ હોય, એક સરખી પદ્ધતિથી ચાલતું હોય, that supports data definition, data manipulation and transaction management operation. એટલે કે ડેટા ડેફિનેશન, ડેટા મેનિપ્યુલેશન, ધેટ મીન્સ કે આપણે જે ડેટા સાથે અપડેટ, એડિટ, અપડેટ, ડિલીટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટના જે ઓપરેશનની વાત કરીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ ડેટા મેનિપ્યુલેશન. એને શું કહેવાય છે આપણે? ડેટા મેનિપ્યુલેશન. ઓકે, ઓકે. તો ડેટા મેનિપ્યુલેશન ધેટ મીન્સ કે જે ડેટા આપણે જે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરીએ છીએ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ જે કરીએ છીએ આપણે, તો એની અંદર તમે જાણો છો એ પ્રમાણે કે આ ત્રણેય ઓપરેશનથી જે આપણું ટેબલ છે, બરાબર, તો એ ટેબલ ઉપર ઇફેક્ટ થતી હોય છે. ઇન્સર્ટ કરો છો તો પણ ડેટાબેઝ મતલબ કે ટેબલ આપણું ચેન્જ થાય છે, અપડેટ કરો છો તો પણ તમારો ડેટાબેઝ ચેન્જ થાય છે, વેલ્યુ ચેન્જ થાય છે, ડિલીટ કરો છો તો ડેટાબેઝમાંથી મતલબ કે ટેબલમાંથી વેલ્યુ રિમૂવ થાય છે. તો આ જે ત્રણેય ઓપરેશન જે છે ડેટા મેનિપ્યુલેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એન્ડ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ ઓપરેશન, ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ એટલે કે જે ડેટા તમે સાથે ઓપરેશન કરો છો એ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટના ઓપરેશન જે બધા સપોર્ટ કરે છે. This language can be used directly or by means of some application. આ લેંગ્વેજ તમે ડિરેક્ટલી પણ યુઝ કરી શકો છો કાં તો કોઈ બીજી એપ્લિકેશન્સ થ્રુ પણ એક્સેસ કરી શકો છો. If the database allows access to data without any help of this language, then it is considered as a violation. If the database allows access to data without any help
of this language, that is considered as a violation. જો આ વગર એટલે કે અહીંયા ક્લિયર કીધું કે ડેટાબેઝ અલાઉઝ એક્સેસ ટુ ડાટા વિધાઉટ એની હેલ્પ ઓફ ધીસ લેંગ્વેજ, એટલે કે તમે જો ડેટા એક્સેસ કરવા માટે કોઈ બીજી લેંગ્વેજ આ લેંગ્વેજ સિવાય બીજી કોઈ લેંગ્વેજ યુઝ કરો છો જે કરી શકાય છે, બટ એને શું કહેવાય છે? વાયોલેશન. એટલે કે તમે એ રૂલ્સ એના જે ફોલો કરતા નથી, એના કન્ડિશન્સ એ તમે ફોલો કરતા નથી. ગોટ ધ પોઈન્ટ? ડન. એટલે કમ્પ્રેસિવ ડેટા સબ લેંગ્વેજ રૂલ. તો યુ હેવ ટુ ફોલો ધ પર્ટિક્યુલર લેંગ્વેજ રૂલ્સ. જે રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સના બેઝ ઉપર જ તમારે ડાટા સ્ટોરેજ કરવાના છે, ડાટા યુઝ કરવાના છે. ધેન વ્યૂ અપડેટિંગ રૂલ. અહીંયા આપણે શું કરીએ કે વ્યૂ અપડેટિંગ રૂલ મીન્સ વોટ? ઓલ ધ વ્યૂઝ ઓફ અ database which can theoretically be updated must also be updatable by the system. Like all the views of the database which can be theoretically updated must also be updatable by the system. એટલે કે સિસ્ટમ જે છે તમારી એ સિસ્ટમની અંદર પણ મતલબ અપડેટ થવા જોઈએ અને એના અકોર્ડિંગ પ્રમાણે એની મેન્ટાલિટીના બેઝ ઉપર તમારે જે ડાટા જે છે એ ડાટા એક્સેસિબલ થવું જોઈએ. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો છે કે શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો? ઓકે. ધેન હાઈ લેવલ ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ રૂલ. કોઈ પણ ડેટાબેઝની જો આપણે વાત કરતા હોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આ જે ત્રણ ઓપરેશન જે છે ધેટ ઇઝ કોમન ઓપરેશન: ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. તો આ જે છે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એટલે કે કોઈ પણ તમે ડાટાબેઝ છે, બરાબર, તો એ ડાટાબેઝની અંદર તમે જનરલી શું કરતા હોઈએ આપણે? તો જનરલી આપણે એ જે ડાટાબેઝ છે, બરાબર, તો એની અંદર આપણે કાં તો વેલ્યુ ઇન્સર્ટ કરતા હોઈએ, કાં તો વેલ્યુ લાઈક એની અંદર અપડેટ કરતા હોઈએ, યા તો फिर એને વેલ્યુ જે છે, બરાબર, તો એની અંદર આપણે ડિલીટ કરતા હોઈએ. યસ ઓર નો? કે તમારા સિસ્ટમના અકોર્ડિંગ પ્રમાણે એ જે સિસ્ટમ જે તમારું છે વિદ્યાર્થી મિત્રો, એ કેટલા સુધી સપોર્ટ કરે છે. A database must support a high level insertion, updation and deletion. This must not be limited to a single row. That is, it must also support union, intersection, બરાબર, એન્ડ માઇનસ ઓપરેશન્સ. જે આપણે સ્ટેટિસ્ટિક મતલબ કે જે મેથેમેટિક્સ ઓપરેશન જે છે, મેથેમેટિક્સ ઓપરેશન એટલે કે જે મેથેમેટિક્સ ઓપરેશન દેટ મીન્સ યુનિયન એટલે કે બંનેમાં કોમન હોય. યુનિયન દેટ મીન્સ કે ઓલ ધ વેલ્યુઝ એ અને બી ની અંદર 1 2 છે, બી ની અંદર 3 4 છે, તો એ યુનિયન બી લાઈક ધીસ. જો તમને મારે સમજાવવા હોય તો કે સોરી, હા, કે ભાઈ એ ઇઝ ઇક્વલ્સ ટુ 1,2, બરાબર, અને બી ઇઝ ઇક્વલ્સ ટુ 3,4. ઓકે. સો નાઉ એ યુનિયન બી is equals to
1, 2, 3, 4. This is the answer of union. બરાબર. A union B is equals to 1, 2, 3 and 4. એ જ રીતે ઇન્ટરસેક્શન જે છે B, બરાબર, તો એ આન્સર જે છે આની અંદર મળશે નહીં. કેમ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીંયા કોમન વેલ્યુ કોઈ છે નહીં. એટલે કે A ની વેલ્યુ 1, 2 છે, B ની વેલ્યુ 3, 4 છે. એટલે આપણે ઇન્ટરસેક્શન જે છે અહીંયા આગળ એ તમે જોઈ શકો છો એ પ્રમાણે 1, 2, 3, 4 આવે છે યુનિયન. એટલે આ જે યુનિયનની વાત કરી છે એ ઇન્ટરસેક્શન, ધેટ મીન્સ બંનેમાં કોમન હોય એવી વેલ્યુ. બરાબર, બંનેમાં કોમન કોઈ વેલ્યુ છે નહીં, તો ઇન્ટરસેક્શન જે આવશે એ શું આવશે? એમ્પ્ટી, નો વેલ્યુઝ. એન્ડ માઇનસ, ધેટ મીન્સ કે બંનેની અંદર સિમિલર હોય, આની અંદર નથી અને બીની અંદર નથી, તો એ માઇનસ બી, લાઈક ધેટ. ટુ yield set of data records, એટલે કે એ શું છે? માઇનસ ઓપરેશન ટુ yield sets of data records. ડન? ઓકે, તો આઈડિયા ક્લિયર થઈ ગયો છે. રૂલ નંબર 8, physical data independence. The data stored in a database must be independent of the applications that access the database. मतलब કે જે डाटा स्टोर ની વાત ચાલે છે ડેટાબેઝની અંદર, મસ્ટ બી કેવો હોવો જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ. मतलब ઇન્ડિપેન્ડન્ટ ઇન ધ મીન્સ કે કોઈના ઉપર ડિપેન્ડ ના હોવા જોઈએ. એ ડેટા ફ્રી હોવો જોઈએ. સમજો કે તમે કોઈ ડિલીટ કરવો છે ડેટા, તો એ બીજા વેલ્યુને અફેક્ટ ના કરવું જોઈએ. વોટ ધ પોઈન્ટ? એ જ કહેજો કે એની ચેન્જ ઇન ધ ફિઝિકલ સ્ટ્રક્ચર of a database must not have any impact on how the data is being accessed by external application. મેં હાલ વાત કરી જ ને, any changes in physical structure of database must not have any impact on how the data is being accessed by external application. બીજી કોઈ એપ્લિકેશન જો યુઝ કરતી હોય डाटाबेस કે જે સિસ્ટમ એક્સેસ કરતી હોય, તો કોઈ અફેક્ટ થવી ના જોઈએ. અફેક્ટ ઇન ધ સેન્સ ઓફ કે જે તમારો ડાટા છે, જે તમારી સિસ્ટમ જે છે આના અકોર્ડિંગ પ્રમાણે તમારો જે ડાટા જે છે એ ત્યાં આગળ અપ્લાઈડ થવો જોઈએ. બરાબર. રૂલ નંબર 9, લોજિકલ ડાટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર. જે લોજિકલ ડાટા ઇન્ડિપેન્ડન્સ શું છે વિદ્યાર્થી મિત્રો, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. The logical data in a database must be independent of its user's view application. બરાબર. એટલે કે જે યુઝરની એપ્લિકેશન્સ છે, યુઝરની જે કન્ડિશન્સ છે, એની ચેન્જ ઇન the logical data must not affect the applications using it. એપ્લિકેશન યુઝ થતી હોય, મતલબ કે જે અફેક્ટ થતી હોય, તો એ એપ્લિકેશન્સને ત્યાં આગળ અફેક્ટ થવી ના જોઈએ. બરાબર. તમને આઈડિયા આવી ગયો છે શું આપણે કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? બરાબર. તો એ જે ડાટા છે, એક્ઝામ્પલ તરીકે આપીએ કે 2 tables are merged or one is split into 2 different tables. There should be no impact, બરાબર, no impact or change on the user application. This is one of most difficult rule to apply.
અહીંયા સમજવાનો પ્રયત્ન કરો આને કે શું કહે છે કે જો બે ટેબલને મર્જ કરીએ એટલે ભેગા કરીએ અને બે ટેબલને સ્પ્લિટ કરીએ, એક ટેબલ જે છે એને સ્પ્લિટ ઇન્ટુ બે ટેબલમાં કરીએ તો બંનેમાં કોઈ ઇમ્પેક્ટ થવી ના જોઈએ, ચેન્જ ના થવો જોઈએ એવી યુઝર એપ્લિકેશનમાં આ એક રૂલ એપ્લાય કરવો બહુ ડિફિકલ્ટ છે, બરાબર. દેન ઇન્ટિગ્રિટી ઇન્ડિપેન્ડન્સ. What is integrity? A database must be independent of the application that uses it. All its integrity constraints can be independently modified without the need of any changes in the application. This rule makes a database independent of the front-end application and its interface. બરાબર, એટલે એના જે ઇન્ટરફેસ અકોર્ડિંગ પ્રમાણે ડાટા પ્રમાણે એ તમારું ત્યાં આગળ એક્સેસિબલ થાય છે, બરાબર. ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે. ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિપેન્ડન્સ રૂલ નંબર 11. The end user must not be able to see the data is distributed over various location. આ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે ડેટા વેરિયસ લોકેશન ઉપર મતલબ જે શેર કરો છો, એન્ડ યુઝરને ખબર ના પડવી જોઈએ કે તમે ડેટા જે છે મસ્ટ નોટ બી એબલ ટુ સી that the data is distributed over various locations. એટલે કે આપણે ડેટા શેર કરતા હોઈએ, ડેટા એક્સેસ કરવાના હોય, જો એ ડેટા તમે વેરિયસ લોકેશન પર મૂકતા હોય તો એ એન્ડ યુઝર એટલે કે જે યુઝ કરે છે ડેટા એને કંઈ ખબર પડવી જોઈએ નહીં. Users should always get the impression that the data is located at one site only. યુઝરને એવું જ લાગે છે કે ગૂગલ ઉપર તમે કોઈ પણ સર્ચ કરો છો, બરાબર, તો તમને ડાટા જે છે ગમે ત્યાંથી ગૂગલ તમને પ્રોવાઈડ કરે છે, પણ તમને શું લાગે છે કે ગૂગલમાં તમે જે ક્વેરી મારો છો, મતલબ કે જે સર્ચ કરો છો, એ જે સર્ચ જે છે એ જે સર્ચ તમે જે કરો છો એના અકોર્ડિંગ પ્રમાણે કે યુઝરને એવું જ લાગવું જોઈએ કે ડેટા જે છે ત્યાંથી જ મળે છે. તો ઇમ્પ્રેશન ધેટ મીન્સ કે જે તમારી સાઇટની વિઝિટ જે પણ કરે છે, કોઈ પણ વેબસાઇટ વિઝિટ કરે છે, કોઈ પણ એપ્લિકેશનની વિઝિટ કરે છે, તો ઇટ શુડ બી લુક લાઇક કે ડેટા કમિંગ ફ્રોમ યોર ડેટાબેઝ ઓનલી. એવું ન લાગવું જોઈએ કે ભાઈ request sent to your server requested to other server and then it will give to your server and server will give to the user. So this is not the scenario exactly. તમને ખબર પડવી જોઈએ, બરાબર છે. તો આના અકોર્ડિંગ પ્રમાણે એના કન્ડિશન્સ પ્રમાણે તમારો ડાટા એ જે રૂલ ઇઝ હેવ બીન ધીસ રૂલ has been regarded as the foundation of distributed database system. આ રૂલને જે ડિસ્ટ્રીબ્યુશન ડેટાબેઝ સિસ્ટમને ફાઉન્ડેશન રૂલ્સ પર કહેવામાં આવે છે. રૂલ નંબર 12, નોન subversion rule. Non subversion rule, that means if a system has an interface that provides access to low level records, then the interface must not be able to subvert the system and bypass security and integrity constraints. मतलब कि if a system has an interface that provides access to low level records, then the interface must not be able to subvert the system and bypass security and integrity constraints. બરાબર, એટલે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે પ્રાઇમરી કી, ફોરેન કી જે કન્સેપ્ટ આપણે યુઝ કરીએ છીએ, તો એના અકોર્ડિંગ પ્રમાણે તમારા ડાટા જે છે એ પ્રોપર વર્કઆઉટ કરવા જોઈએ. ઓકે, તો જે આપણા કોર્સ જે 12 રૂલ્સ જોયા છે વિદ્યાર્થી મિત્રો, તો એના અકોર્ડિંગ પ્રમાણે તમને એક અસાઇનમેન્ટ ક્વેશ્ચન હું આપી દઉં છું યાર કે ભાઈ એક્સપ્લેન CODD કોડ્સ 12
rules in detail. બરાબર. This is the assignment question for this lecture. Explain CODD God's 12 rules in detail. બરાબર. તો આજે આપણે 12 રૂલ્સની ચર્ચા કરી. આ ક્વેશ્ચનને તમારે પ્રોપર રીતે તૈયાર કરી દેજો. એક્ઝામમાં પૂછાય પણ છે અને તમારે આજે 6 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાય છે, તો તમારે 12 રૂલ્સ પ્રોપરલી લખવા પડશે, સમજાવવા પડશે, જે આની અંદર છે. ઓકે, તો તમને આઈડિયા ક્લિયર થઈ જતો છે. બરાબર. ઓકે, આપણે આગળ વધીશું હવે. તો આગળ વધવાની અંદર છે નવો ટોપિક, જે છે રિલેશન ડાટા મોડલ. વોટ ઇઝ રિલેશન ડાટા મોડલ? તો રિલેશન ડાટા મોડલ ઇઝ ધ પ્રાઇમરી ડાટા મોડલ which is used widely around the world for data storage and processing. The relation data model is the primary data model which is used widely around the world for data storage and processing. Barabar. This model is simple and it has all the properties and capabilities required to process data with the storage efficiency. એટલે કે આ જે મોડલ છે એની જોડે પ્રોપર્ટીઝ અને કેપેબિલિટીઝ છે કે જે તમારા ડાટાને પ્રોપરલી પ્રોસેસ કરી શકે છે. એની જોડે સ્ટોરેજ ડેટાની જે એફિશિયન્સી છે, સ્ટોરેજ એફિશિયન્સી પણ સારી એવી છે કે જે તમારા ઓલ ડાટાને એક્સેસિબિલિટી પ્રોપરલી કરી શકે છે. બરાબર. તો તમને ખ્યાલ આવતો હશે. ઓકે, તો એની અંદર એના કન્સેપ્ટ જે છે તો એમાં છે ટેબલ્સ. તો રિલેશન ડાટા મોડલ, રિલેશન્સ આર સેવ્ડ ઇન ધ ફોર્મેટ ઓફ ટેબલ્સ. રિલેશનલ ડાટા મોડલની અંદર રિલેશન્સ જે છે એ ટેબલ ફોર્મેટની અંદર સેવ થાય છે. કયા ફોર્મેટની અંદર સેવ થાય છે? ટેબલ. ધીસ ફોર્મેટ સ્ટોર્સ ધ રિલેશન અમોંગ એન્ટિટીઝ. આ જે ફોર્મેટ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ શું સ્ટોર કરે છે? રિલેશન અમોંગ એન્ટિટીઝ. એટલે ફોર્મેટ સ્ટોર્સ ધ રિલેશન અમોંગ એન્ટિટીઝ. A table has rows and columns. ટેબલની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? રોઝ એન્ડ કોલમ્સ. એટલે કે રો અને કોલમના કોમ્બિનેશનની મદદથી ટેબલ્સ આપણે જનરેટ થતું હોય છે. Where rows represents records and column represents the attributes. એટલે કે જે રો જે છે એ રિપ્રેઝન્ટ જે રેકોર્ડને કરે છે, જ્યારે કોલમ જે છે રિપ્રેઝન્ટ કરે છે એટ્રીબ્યુટ. Got the point? So this is a concept of tables. Now tuple. A single row of a table which contains a single record for that relation is called tuple. Single row of a table એટલે એક જે ટેબલની રો છે એ એક જ રેકોર્ડ કન્ટેન કરતી હોય તો એવાને શું કહીએ છીએ? આપણે ટપલ કહીએ છીએ. સિંગલ રો ઓફ અ ટેબલ કન્ટેન સિંગલ રેકોર્ડ, એક રો એક રેકોર્ડ, તો એવા રિલેશનને આપણે કહીએ છીએ ટપલ. ધેન રિલેશન ઇન્સ્ટન્સ. રિલેશન ઇન્સ્ટન્સ. So a finite set of tuples in the relational database system, finite or finite or finite, whatever, tuples in the relational database system represents relation instance. એટલે કે એ રિપ્રેઝન્ટ શું કરે છે? ઇન્સ્ટન્સ તરીકે. રિલેશન ઇન્સ્ટન્સ do not have duplicate tuples. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે. રિલેશન ઇન્સ્ટન્સ જે છે એની પાસે ડુપ્લિકેટ ટપલ્સ હશે નહીં. ડુપ્લિકેટ હશે ટપલ મીન્સ ડુપ્લિકેટ વેલ્યુ પ્રોવાઈડ કરશે નહીં, ડુપ્લિકેશન પ્રોવાઈડ કરશે નહીં. ગોટ ધ પોઈન્ટ? રિલેશન સ્કીમા. તો રિલેશન સ્કીમા describes the relation name એટલે કે ટેબલ નેમ, attributes,
એન્ડ ધેર નેમ્સ. એટલે એ શું પ્રોવાઈડ કરે છે? રિલેશન નેમ, ટેબલ નેમ, એટ્રીબ્યુટ્સ એન્ડ ધેર નેમ્સ. રિલેશન કી, each row has one or more attribute. સિમ્પલ છે, એક રો ને એક કરતા વધારે એટ્રીબ્યુટ હશે, known as a relation key, which can identify the row in the relation table uniquely. પ્રાઇમરી કી તમે આપો છો, પ્રાઇમરી કી આપવાનો મેઇન એક જ કન્સેપ્ટ છે, મેઇન એક જ ટાર્ગેટ છે કે જે તમે રો ને યુનિક બનાવવા માંગો છો. યુનિક ઇન ધ સેન્સ ઓફ કે ટેબલ તમે ઇઝીલી એક્સેસ કરી શકો આઈડી થી કે વોટએવર. Each row has one or more attributes known as relation key. એક કરતા વધારે એટ્રીબ્યુટ હોય એટલે આપણે રિલેશન કી તરીકે ઓળખીએ છીએ. which can identify the row in the relation table uniquely. કે જે આપણા ટેબલની અંદર મતલબ આઈડેન્ટિફાય કઈ રીતે કરે છે? યુનિકલી આઈડેન્ટિફાય કરે છે. ઓકે, એટ્રીબ્યુટ ડોમેન શું છે? એટ્રીબ્યુટ ડોમેન. Every attribute has some predefined value scope. Every attribute has some predefined value scope known as attribute domain. એટલે કે predefined value scope નો મતલબ શું છે? કોઈને કોઈ કન્ડિશન્સ, કોઈને કોઈ એટ્રીબ્યુટ્સ, કોઈને કોઈ ફંક્શન થી વર્ક કરતી હોય છે. Yes, every attribute has some predefined value scope known as attribute domain. એટલે એને આપણે એટ્રીબ્યુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે કન્સ્ટ્રેન્ટ ની વાત કરી છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે what is the constraints exactly. Every relation has some conditions that must hold for it to be a valid relation. Every relation has some conditions that must hold for it to be a valid relation. These conditions are called relational integrity constraints. એટલે જે આ એવરી રિલેશન આપણે જે કન્ડિશન હોલ્ડ કરે છે એને આપણે વેલિડ રિલેશન કહીએ છીએ. આવી કન્ડિશન જે હોય, આવા જે કન્સ્ટ્રેન્ટ જે હોય છે એને આપણે રિલેશનલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ કહીએ. એમાં જે મેઇનલી ત્રણ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે. નંબર 1 કી કન્સ્ટ્રેન્ટ્સ, નંબર 2 ડોમેન કન્સ્ટ્રેન્ટ્સ, નંબર 3 રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. શું છે? કી કન્સ્ટ્રેન્ટ્સ, ડોમેન કન્સ્ટ્રેન્ટ્સ, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. તો વન બાય વન આપણે ચેકઆઉટ કરીશું વોટ ઇઝ ધ એક્ઝેક્ટ પોઈન્ટ શું છે. ઓકે ઓકે, તો વન બાય વન સમજીએ. કી કન્સ્ટ્રેન્ટ શું છે, ડોમેન કન્સ્ટ્રેન્ટ શું છે, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ શું છે. તો કી કન્સ્ટ્રેન્ટ્સ ની આપણે ચર્ચા કરીશું. There must be at least one minimal બરાબર. હવે ક્લિયરલી તમને આઈડિયા આવશે. So there must be at least one minimal subset of attributes in the relation which can identify a tuple uniquely. ये શું કહે છે કે લાઇન બાય લાઇન વર્ડિંગ ને તમે સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો કે there must be at least one minimal subset of attributes in the relation which can identify a tuple uniquely. એને શું કરે છે? યુનિકલી આઈડેન્ટિફાય કરી શકે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ એવો છે કે જે કન્સ્ટ્રેન્ટ તમે યુઝ કરવા માંગો છો, જે એટ્રીબ્યુટ યુઝ કરવા માંગો છો એ કેવો હોવો જોઈએ કે જે યુનિકલી આઈડેન્ટિફાય કરી શકતો હોય. કેવો હોવો જોઈએ? યુનિકલી આઈડેન્ટિફાય કરી શકતો હોવો જોઈએ. બરાબર. ઓકે, this minimal subset of attribute is called key. એટલે જે આ મિનિમલ
સબસેટ જે છે એટ્રીબ્યુટનો એને આપણે શું કહીએ છીએ કી તરીકે ઓળખીએ છીએ ફોર ધ રિલેશન ફોર ધેટ પર્ટિક્યુલર રિલેશન. ઇફ there are more than one such minimal subsets, એક કરતા વધારે જો મિનિમલ સબસેટ્સ હોય તો એને આપણે કહીએ છીએ કેન્ડિડેટ કી. સિમ્પલ એક સબસેટ હોય મિનિમલ તો એને આપણે કી કહીએ છીએ, એક કરતા વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ કેન્ડિડેટ કીઝ. Key constraints was that in a relation with a key attribute, no two tuples can have identical values for key attributes. In a relation with the key attributes, no two tuples can have identical values for key attributes. And a key attribute cannot have null values. The key attribute જે છે એની પાસે null value હોવી નથી. Key constraints are also referred to as entity constraints. The key constraints ને આપણે entity constraint તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર? તો key constraint વિશે તમને આઈ થિંક આઈડિયા મળી ગયો હશે કે what is key, what is candidate key, what is key constraints જે ફોલો કરે છે, ફોર્સ કરે છે. કી કન્સ્ટ્રેન્ટ્સ ને આપણે એન્ટિટી કન્સ્ટ્રેન્ટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. સો ધેટ ઇઝ ધ કી કન્સ્ટ્રેન્ટ્સ ઓલ અબાઉટ ઇટ. બરાબર? તો ત્યારબાદ ડોમેન કન્સ્ટ્રેન્ટ છે. બરાબર? ડોમેન કન્સ્ટ્રેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, તો ડોમેન કન્સ્ટ્રેન્ટ્સ એટ્રીબ્યુટ્સ હેવ attributes have specific values in real world scenario. જે એટ્રીબ્યુટ હોય જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ ફિલ્ડ અને એના એટ્રીબ્યુટ નામ, તો એમની પાસે જો સ્પેસિફિક વેલ્યુઝ હોય છે ઇન રિયલ વર્લ્ડ સિનારિયો. ફોર એક્ઝામ્પલ, એજ કેન ઓનલી બી અ પોઝિટિવ ઇન્ટીજર. એજ એટલે કે આપણી ઉંમર, કોઈ પણ વ્યક્તિની ઉંમર એ પોઝિટિવ જ હોય, એવું ના હોય કે -9 કે 9.5 integer value 9 કે 10. The same constraints have been tried to employ on the attributes of a relation. The same constraints have been tried to employ on the attributes of a relation. Every attribute is bound to have a specific range of values. દરેક એટ્રીબ્યુટની જે વેલ્યુ છે બાઉન્ડ કરેલી હોય એક સ્પેસિફિક રેન્જ સુધી. ફોર એક્ઝામ્પલ, એજ કેન નોટ બી લેસ ધેન 0. યસ, એજ જે છે એ 0 કરતા નાની ના હોય, 1 day બી હોય દેટ ઇઝ 0 કરતા મોટું. એન્ડ ટેલિફોન નંબર્સ કેન નોટ કન્ટેન અ ડિજિટ આઉટસાઇડ 0 to 9. દેટ ઇઝ અ ફેક્ટ. જે મોબાઈલ નંબર હોય, ટેલિફોન નંબર હોય એ 0 થી 9 ની વચ્ચે જ હોય, એમાં તમે 0 થી 9 ની આઉટસાઇડ નંબર લઈ જ ના શકો. યસ ઓર નો? બરાબર? તો તમને ખ્યાલ આવતો હશે કે ડોમેન કન્સ્ટ્રેન્ટની જે આપણે વાત ચાલે છે એની અંદર એ ડોમેન કન્સ્ટ્રેન્ટ્સ કઈ રીતે વર્કઆઉટ કરે છે. બરાબર? એટલે બે એક્ઝામ્પલ આપ્યા કે એજ જે છે એટલે ઉંમર જે છે એ 0 કરતા નાની ના હોય, એન્ડ જે ટેલિફોન નંબર્સ છે, બરાબર ને, તો જે ટેલિફોન નંબર જે છે એ 0 થી 9 ની વચ્ચે જ હોય. દેટ ઇઝ ઓબ્વિયસ. શું છે? 0 થી 9 ની વચ્ચે જ હશે. બરાબર ને? ક્લિયર? તો દેટ ઇઝ અ થર્ડ છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. શું છે? થર્ડ જે છે એ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. બરાબર? તો referential integrity constraints work on the concept of foreign keys
અહીંયા જો રેફરન્સની વાત ચાલે છે તો રેફરન્શિયલ જે ઇન્ટિગ્રેટેડ કન્સ્ટિટ્યુઅન્ટ છે જે એ ક્લિયરલી કીધું છે કે ફોરેન કી એટલે કે પ્રાઇમરી કી અને ફોરેન કી તમને આઈડિયા હશે જ કે વોટ ઇઝ ધ પ્રાઇમરી કી, વોટ ઇઝ ધ ફોરેન કી, બરાબર ને? A foreign key is a key attribute of a relation that can be referred in other relation. બરાબર? Referential integrity constraints જે છે states that if a relation refers to a key attribute of a different or same relation, of a different or a same relation, તો એની અંદર જે તમારો ડાટા જે છે then that key element must exist. એટલે કે જે તમે રેફરન્શિયલ કી જેનો યુઝ કરો છો એ ડાટાબેઝ તરીકે યુટિલાઇઝેશન થવું જરૂરી છે, કન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે, બરાબર? તમે વર્કઆઉટ કરો કે ના કરો, તમારી કન્ડિશન સેટિસ્ફાઈડ થાય કે ના થાય, બટ જે આઈડેન્ટિકલી આપણું વર્કિંગ જે છે that is we have to show, એટલે કે must exist, that key element must exist. Okay?